ચાલો દોસ્તો, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય નંબર। તો મિત્રો, હવે આપણને અહીંયા શું આપેલું તો જુઓ, રકમમાં આપણને આપેલું છે કે 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ અક્ષ એક્સ કિરણ એટલે કે સકિરણ 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? તો હવે જુઓ, આપણને 3 તરંગ લંબાઈ ધરાવતા કિરણો આપેલા છે। કયા કયા? તો 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા સકિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? તો દોસ્તો, તેનો પ્રકાશ, આ બધા કિરણો શેમાં સમાવેશ કરવામાં આવે છે? તો પ્રકાશના કિરણની અંદર, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં। અને વિદ્યુત ચુંબકીય તરંગોનો તેમના માટેનો વેગ કેવો હોય? તો પ્રકાશના વેગ છે। તો પ્રકાશનો વેગ એટલે 3×10⁸। તો આ બધા માટે શૂન્ય અવકાશમાં તેમની ઝડપ એટલે કે પ્રકાશનો વેગ સમાન હશે। ને કેટલો હોય? તો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે। ચલો દોસ્તો, આગળ હવે સ્વાધ્યાયનો ચોથા નંબરનો દાખલો આપણે અહીંયા જોઈએ। તો સ્વાધ્યાયનો ચોથા નંબરનો દાખલો જુઓ। હવે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે। તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે શું કહી શકો? શું કહી શકો? જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તરંગ લંબાઈ કેટલી હશે? હવે વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ અક્ષની દિશામાં ગતિ કરે છે, તો વિદ્યુત ક્ષેત્રને એક્સ અક્ષની દિશામાં લઈ લો તો ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષની દિશામાં મળે, બરોબર ને? એટલે વિદ્યુત ક્ષેત્ર એક્સ વાય સમતલમાં હોય, આ તો વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં લો તો ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં। તો વિદ્યુત ક્ષેત્ર એક્સ વાય સમતલમાં, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એક્સ વાય સમતલમાં હશે, ને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર એકબીજાને લંબ હશે, અને તરંગના પ્રસરણની દિશા ઝેડ અક્ષની દિશા છે। તો પ્રસ્તુત કિસ્સામાં ઈ સદિશ એક્સ અક્ષની દિશામાં હશે, ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષની દિશામાં। ઈ ક્રોસ બી ની દિશા આઈ કેરેટ થી જે કેરેટ। જો આઈ કેરેટ થી જે કેરેટ લો ત્યારે જ આપણને ધન એક્સ અક્ષની દિશા મળે છે, માટે વિદ્યુત ક્ષેત્ર આઈ કેરેટની જ દિશામાં, એને વાય અક્ષની દિશામાં લઈ ના શકાય, બરોબર? તો વિદ્યુત ક્ષેત્ર આઈ એક્સની વાય એક્સની દિશામાં નો ડાઉટ લઈ શકાય। ઈ સદિશ ક્રોસ બી સદિશ, તો ઈ સદિશ એટલે વિદ્યુત ક્ષેત્ર પહેલા વિદ્યુત ક્ષેત્રની દિશા આવે, માટે એને આઈ કેરેટની દિશામાં એટલે એક્સ અક્ષની દિશામાં જ લેવું પડે, અને બી સદિશને જે કેરેટ એટલે કે વાય એક્સની દિશામાં જ લેવું પડે। એટલે વિદ્યુત ક્ષેત્ર હંમેશા એક્સ અક્ષની દિશામાં હશે, અને બી સદિશ એ જે કેરેટ એટલે કે વાય એક્સની દિશામાં। એટલે ઈ સદિશ અને બી સદિશના પ્રસરણની દિશાને લંબ એક્સ વાય સમતલમાં પરસ્પર લંબ રૂપે રહીને તુલનો કરતા હશે। હવે પ્રસ્તુત કિસ્સામાં આપણે શું કરવાનું? તો એમની 30 મેગાહર્ટ્ઝની તરંગ લંબાઈ આપી દીધેલી છે, 30 મેગાહર્ટ્ઝની આવૃત્તિ આપી દીધેલી છે, તો તરંગ લંબાઈ મારે શોધવાની છે। તો એના માટે તરંગ લંબાઈ શોધવા માટે આપણે c ν × લેમ્બડા, તો લેમ્બડાને સૂત્રમાં કરતા કરીએ, ન્યુ ક્યાં જતા રહે? નીચે, તો લેમ્બડા બરાબર c/ν, એટલે આપણને શું મળી જાય? તરંગ લંબાઈ, બરોબર દોસ્તો? તો આ થઈ ગયો સ્વાધ્યાયનો ચોથા નંબરનો દાખલો। હવે આગળ જુઓ દોસ્તો,
એક રેડિયો તરંગ 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે, તો તેના આનુષંગિક તરંગ લંબાઈઓ શોધો. તો હવે સી ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ લેમડા. તો લેમડા બરાબર સી અપોન ન્યુ. તો લેમડા બરાબર સી અપોન ન્યુ. તો લેમડા એ ન્યુના એટલે કે આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં. હવે આવૃત્તિ મોટી, નીચે આવૃત્તિ મેક્સિમમ, તો તરંગ લંબાઈ મિનિમમ. બરોબર. તો મિનિમમ તરંગ લંબાઈ માટે કેટલી તરંગ લંબાઈ? મિનિમમ તરંગ લંબાઈ માટે તો 3 × 10⁸ ભાગ્યા 12 × 10⁶. તો આપણને તરંગ લંબાઈ કેટલી મળે છે? 25 મીટર. હવે મેક્સિમમ તરંગ લંબાઈ માટે તો સી છેદમાં આવૃત્તિ કેવી? મિનિમમ. તો મિનિમમ આવૃત્તિ 7.5 × 10⁶ મેગાહર્ટ્ઝ 10⁶ હર્ટ્ઝ માટે 7.5 × 10⁶ હર્ટ્ઝ. તો લેમડા કેટલી મળે છે? 40 મીટર. તો તરંગ લંબાઈનો ગાળો કેટલો? તો 25 મીટરથી 40 મીટર. તરંગ લંબાઈનો ગાળો કેટલો? 25 મીટરથી 40 મીટર. બરોબર. ચલો આગળ છોકરાઓ. હવે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. સ્વાધ્યાયનો કયો દાખલો? છઠ્ઠો દાખલો. એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? તો જુઓ, વિદ્યુતભાર સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ આવૃત્તિથી દોલન કરે છે અને આ વિદ્યુતભારના દોલનોને લીધે ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ શોધવાની. તો એના માટે આપણે શું કરીશું? તો જુઓ, ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ તેમને ઉત્પન્ન કરનાર ઉદ્ગમની આવૃત્તિ જેટલી જ હોય. એટલે અહીંયા કોણ ઉત્પન્ન કરે છે? તો વિદ્યુતભાર આ તરંગોને ઉત્પન્ન કરે છે. બરોબર. માટે આપેલ કિસ્સામાં આવૃત્તિ, ઉદ્ભવતા તરંગોની આવૃત્તિ એ વિદ્યુતભારના આવૃત્તિ જેટલી થાય. બરોબર. તો આપેલ કિસ્સામાં ઉદ્ભવતા તરંગોની આવૃત્તિ એ વિદ્યુતભારના આવૃત્તિ જેટલી થશે. કેટલી થાય? 10⁹ હર્ટ્ઝ જેટલી બને. ચલો આગળ દોસ્તો. તો હવે સ્વાધ્યાયનો 7મો દાખલો જુઓ. સ્વાધ્યાયનો 7મો દાખલો. તો અહીંયા આપેલું છે કે શૂન્ય અવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગો નો ભાગ હોય તેવા ચુંબકીય કંપ વિસ્તાર B0 = 510 નેનોટેસ્લા છે. તો આ તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો? તો આપણે બધા જ સૂત્ર જાણીએ છીએ. C = E0/B0, જેમાં E0 ને સૂત્રનો કરતા બનાવતા B0 × C. હવે B0 ની કિંમત મૂકો. 510 × 10⁻9 ને 3 × 10⁸ માટે 1530 × 10⁻1. બરોબર. તો આપણને E0 કેટલા મળે? તો 1.53 × 10⁵ વોલ્ટ પર મીટર. બરોબર દોસ્તો. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 7મા નંબરનો દાખલો. હવે સ્વાધ્યાયનો 8મા નંબરનો દાખલો. તો ધારો કે આ છે સ્વાધ્યાયનો 8મા નંબરનો દાખલો. ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 = 120 ન્યૂટન પર કુલમ. 120 ન્યૂટન પર કુલમ. તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ. તો B0, ઓમેગા, કે અને લેમ્બડા શોધો. તો B0 ફરીથી દોસ્તો એનું એ સમીકરણ.
તો સૂત્ર અનુસાર C ઇઝ ઇક્વલ ટુ E0 અપોન B0. હવે અત્યારે B0 શોધવાના, તો B0 ને સૂત્રનો કરતા કરો, C નીચે લાવી દો. માટે E0 ભાગ્યા C, માટે B0 ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 10⁻7 SC. કમ્પ્લીટ દોસ્તો. જુઓ હવે આગળ. હવે મારે શોધવાના ઓમેગા. તો કોણીય આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અથવા તો 2 પાઈ નહીં. અહીંયા આપણને આવૃત્તિ આપેલી છે, કેટલી આપેલી છે? 50 મેગાહર્ટ્ઝ. માટે 2 પાઈ ન્યુ કરો. તો 2 પાઈ ન્યુ કરીએ એટલે અહીંયા કેટલા થઈ જશે? કોણીય આવૃત્તિ ઓમેગા બરોબર. તો હવે આપણને અહીંયા કેટલા મળશે? તો 314 ગુણ્યા 10⁶ રેડિયન પર સેકન્ડ, અથવા તો 3.14 ગુણ્યા 10⁸ રેડિયન પર સેકન્ડ. શું કર્યું? 50 દુ 100, 100 ને 3.14 વડે ગુણો એટલે 314. બરોબર, કોણીય આવૃત્તિ મળી ગઈ. હવે તરંગ સદિશ. તો તરંગ સદિશ ઇઝ ઇક્વલ ટુ તરંગ ઝડપનું સૂત્ર શું થાય? તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય k. ક્યાં આવતું હતું? ચેપ્ટર નંબર 15 ધોરણ 11. k ને સૂત્રનો કરતા બનાવ્યો, તો k ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન v. v એટલે તરંગનો વેગ. તો અહીંયા તરંગનો વેગ કેટલો? પ્રકાશના વેગ જેટલો. હવે ઓમેગાની કિંમત મૂકી એ અહીંયા મૂકી દો. ને તરંગનો વેગ પ્રકાશના વેગ જેટલો એટલે 3 ગુણ્યા 10⁸. એટલે આપણને જવાબ મળે k ઇઝ ઇક્વલ ટુ 1.047 ગુણ્યા રેડિયન પર મીટર. હવે દોસ્તો તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c અપોન ન્યુ. c બરાબર 3 ગુણ્યા 10⁸, ન્યુ બરાબર 50 ગુણ્યા 10⁶. તો તરંગ લંબાઈ 6 મીટર. બરોબર. ચલો હવે આપેલ વિદ્યુત ચુંબકીય તરંગ. હવે બીજું શું શોધવાનું કીધું? E અને B માટેના સૂત્રો લો. તો મારી જોડે E0 B0 બધું જ આવી ગયું છે. જો આપેલ વિદ્યુત ચુંબકીય તરંગ x અક્ષ પર પ્રસરતું હોય તો વિદ્યુત ક્ષેત્રના દોલનો કઈ બાજુ હોય? y અક્ષની દિશામાં. ને ચુંબકીય ક્ષેત્રના દોલનો z અક્ષની દિશામાં લઈ શકાય. માટે x અક્ષ પર Ey ઇઝ ઇક્વલ ટુ E0 sin kx ઓમેગા t. હવે E0 ની કિંમત કેટલી? તો મૂકી દો E0 બરાબર 120, k બરાબર 1.047 ગુણ્યા x, ઓમેગા બરાબર 314 ગુણ્યા 10⁸ t વોલ્ટ પર મીટર. એટલે આપણને E સદિશ મળી ગયો. ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું થઈ જશે? તો B સદિશ ઇઝ ઇક્વલ ટુ by સદિશ ઇઝ ઇક્વલ ટુ B0 sin kx માઇનસ ઓમેગા t. આ k કેરેટની દિશામાં. ચલો B0 કેટલા મેળવ્યા છે? તો જુઓ, આપણે B0 મેળવ્યા છે 4 ગુણ્યા 10⁻7. તો અહીંયા મૂકી દો B0 ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 10⁻7. k ની વેલ્યુ કેટલી? તો k ની વેલ્યુ 1.047x, ઓમેગાની વેલ્યુ 3.14 ગુણ્યા 10⁸ t k કેરેટ. ટેસ્લા એમનો એકમ. બરોબર. તો દોસ્તો 8મો દાખલો પૂરો. હવે દોસ્તો 9મો દાખલો, સ્વાધ્યાયનો 9મો દાખલો. તો દોસ્તો 9મા દાખલામાં એવું આપેલું છે કે પાઠ્યપુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગના શબ્દાવલી ટર્મિનોલોજી આપેલ છે. E બરાબર h ન્યુ વિકિરણ ઉર્જા ફોટોન માટે. આ સમીકરણનો ઉપયોગ કરીને વિદ્યુત ચુંબકીય તરંગોના જુદા જુદા વર્ણપટના જુદા જુદા ભાગના ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટ એકમમાં મેળવો.
અને જે આ જુદા જુદા ક્રમની ફોટોનની ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે તે સમજાવો અથવા તો તે દર્શાવો. હવે ચલો છોકરાઓ અહીંયાથી આન્સર. હવે સરેરાશ આવૃત્તિને અનુરૂપ વિકિરણ ઉર્જા. તો સરેરાશ આવૃત્તિને અનુરૂપ વિકિરણ ઉર્જા E બરાબર h નું સૂત્ર પરથી નીચે મુજબ મળે. તો રેડિયો તરંગની સરેરાશ આવૃત્તિ કેટલી? તો 3 ગુણ્યા 10⁸ હર્ટ્ઝ. તો તેના એક ફોટોનની ઉર્જા h ન્યુમાં 6.625 ગુણ્યા 10⁻34. હવે ન્યુ બરાબર કેટલા? તો 3 ગુણ્યા 10⁸. એટલે આપણને ઉર્જા કેટલી મળે? તો 19.88 ગુણ્યા 10⁻26 જૂલ. ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવા માટે 1.6 વડે ભાગો એટલે આપણને 12.42 ગુણ્યા 10⁻7 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા મળે. આ રેડિયો તરંગની ઉર્જા થઈ. ચલો દોસ્તો હવે આગળ. હવે રેડિયો તરંગ પછી આવે છે માઇક્રોવેવ તરંગો. તો એના માટેની સરેરાશ આવૃત્તિ આપણને કેટલી આપેલી છે? તો એના માટેની સરેરાશ આવૃત્તિ આપણને આપેલી છે 10 તો દોસ્તો હવે આપણે ઇન્ફ્રારેડ તરંગોની ઉર્જા શોધવાની છે. તો ઇન્ફ્રારેડ તરંગો માટે જેની સરેરાશ આવૃત્તિ થાય છે 10⁻13 હર્ટ્ઝ. હવે 10⁻13 હર્ટ્ઝ અહીંયા મૂકી દો એટલે આપણને મળે 6.625 ગુણ્યા 10⁻21 જૂલ. ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવા માટે 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગો બરોબર. તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગતા બરોબર આટલા ઇલેક્ટ્રોવોલ્ટ આપણને શું મળે? ઉર્જા. હવે આ ઇન્ફ્રારેડ તરંગો ઉત્પન્ન થવાનું સોર્સ આપી દીધેલો છે કે પરમાણુવીય અને આણ્વિક ઉત્તેજના દ્વારા ઉપરયુક્ત વિકિરણ મેળવી શકે છે. હવે ત્યારબાદ દ્રશ્ય વિભાગની સરેરાશ આવૃત્તિ. તો દ્રશ્ય વિભાગની સરેરાશ આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. એના એક ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ ને એના 6 ગુણ્યા 10⁻14 એક રહ્યા એટલે 3.975 ગુણ્યા 10⁻19. અહીંયા 10⁻19 ઉડી ગયા 2.484 ઇલેક્ટ્રોવોલ્ટ બરોબર. તો પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ ઉપરયુક્ત વિકિરણનું ઉદ્ગમ છે એટલે કે દ્રશ્ય વિભાગનું ઉદ્ગમ છે. દોસ્તો અલ્ટ્રાવાયોલેટ વિભાગ જેની સરેરાશ આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝ માટે 6.625 ગુણ્યા 10⁻19 એને 1.6 વડે ભાગો એટલે 4.141 ઇલેક્ટ્રોવોલ્ટ મળે. તો ઉત્તેજિત પરમાણુ દ્વારા ઉપરયુક્ત વિકિરણ ઉત્પન્ન કરી શકાય. સકિરણોના વિભાગમાં સરેરાશ આવૃત્તિ કેટલી છે? તો 3 ગુણ્યા 10⁻18 હર્ટ્ઝ. એક ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ 6.625 ગુણ્યા 10⁻34 3 ગુણ્યા 10⁻18 એટલે 1.988 ગુણ્યા 10⁻15 જૂલ. જેને આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવા માટે 1.6 વડે ભાગીશું 1.6 ગુણ્યા 10⁻19
એટલે શું મળે જવાબ? 1.242 ગુણ્યા 10⁴ ઇલેક્ટ્રોવોલ્ટ. આ 10⁴ છે દોસ્તો, 10⁴. માટે પ્રચંડ વેગથી ગતિ કરતો ઇલેક્ટ્રોન અથડામણ દરમિયાન એકાએક પોતાની ઉર્જા ગુમાવીને ઉપર્યુક્ત વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. બરોબર. તો આ ક્ષ-કિરણોને લગતી ઉર્જા હતી. હવે ગેમા વિકિરણો. તો ગેમા કિરણોના વિભાગમાં સરેરાશ આવૃત્તિ કેટલી? તો 3 ગુણ્યા 10⁻20 હર્ટ્ઝ. તેની એક ફોટોનની ઉર્જા 1.988 ગુણ્યા 10⁻13 જૂલ, જેને ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવા માટે 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગો. માટે 1.242 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોવોલ્ટ. ઉત્તેજિત રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ ઉપર્યુક્ત વિકિરણનું શું છે? ઉદ્ગમ છે. તો દોસ્તો પતી ગયા 8મા ચેપ્ટરના બધા જ દાખલા આપણે. બરોબર. તો 8મા ચેપ્ટરના બધા દાખલા અહીંયા પૂર્ણ થાય છે. જોઈ લેજો ચેપ્ટર 8. હવે આવશે આપણું ચેપ્ટર નંબર